હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા શિલ્ડિંગ ઇફેક્ટ, સ્ક્રીનિંગ અસર શું છે, કઈ રીતે કામ કરે છે. પછી એના ઉપરથી સ્લેટરના નિયમ ઉપરથી સિગ્માની કેલ્ક્યુલેશન, ઝેડ ઇફેક્ટિવની કેલ્ક્યુલેશન એ શીખી ગયા. ઝેડ ઇફેક્ટિવ મતલબ સ્લેટરનો જે રૂલ છે એ ખાસ એટલો બધો પણ પ્રભાવી નથી. દરેક કેસમાં એ સાચું જ પડે એવું જરૂરી નથી. એના પછી જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ છે આયનીકરણ એન્થાલ્પી. બીજું એ કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, જેમાં આપણે એટમિક રેડિયસ માટે આવર્તમાં શું ચેન્જ આવશે, સમૂહમાં શું ચેન્જ આવશે એ વસ્તુ જોઈ હતી. એ જ વસ્તુ આયનીકરણ એન્થાલ્પી માટે પણ જોવાની છે. પરંતુ યાદ રાખવાનું, આપણે આજે કંઈ કારણ આપીએ છીએ, જેમ કે પરમાણુય ત્રિજ્યા આ તરફ આમ ઘટે છે, નીચે તરફ વધે છે, એ બધા જ કારણ પ્રેક્ટિકલ ડેટા ઉપર ડિપેન્ડન્ટ હોય છે. એક જ વસ્તુ સમજાવવાના તમને ઘણા બધા રસ્તા મળે, જેમ કે પરમાણુય ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે જવા વધે છે. હાલાકી સમૂહમાં જેમ ઉપરથી નીચે જવા ઝેડ ઇફેક્ટિવ વધશે, ઝેડ ઇફેક્ટિવ વધે, આકર્ષણ વધી જાય તો ત્રિજ્યા ઘટવી જોઈએ. તમે આવું પણ વિચારી શકો, પરંતુ એનો કોઈ જ મતલબ છે નહીં. કારણ કે પરમાણુય ત્રિજ્યા સમજાવવાના ઘણા બધા તમને તમારી પાસે કારણ મળી રહેશે કે આ કારણથી આવું થઈ શકે, આવું થઈ શકે. એમાંથી પ્રોપર યાદ રાખવાનું છે. યાદ કયું રાખશો? જે પ્રેક્ટિકલ ડેટાને સમર્થન આપતું હોય એ રીઝન યાદ રાખવાનું છે. મતલબ પહેલા તો પ્રેક્ટિકલ ડેટા મુજબ આપણે જોઈ લીધું, સમૂહમાં નીચે જવા પરમાણુય ત્રિજ્યા વધશે. પછી એને અનુરૂપ જે કારણ હતું એ સમજાવી દીધું, આ રીતે આવું થશે. મતલબ કોઈ પણ ટ્રેન્ડ આપણે જે આપીએ છીએ, પરમાણુય ત્રિજ્યા હોય, આયનીકરણ એન્થાલ્પી હોય, આગળ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, એ દરેક ટ્રેન્ડ પ્રેક્ટિકલી નક્કી કરેલા છે અને ત્યાર પછી એના જે કારણ છે એ આપણે સ્વીકારવાના છે. એટલે જે કઈ વસ્તુ સમજીએ છીએ આપણે દરેક કેસમાં સાચું જ હોય એવું મગજમાં બેસાડી લેવાનું નથી, પરંતુ જનરલી આવું થઈ શકે એવું સમજશું આપણે. તો આવો આયનીકરણ એન્થાલ્પી જોઈએ. આયનીકરણ એન્થાલ્પી એટલે શું, પહેલા તો એ વાત સમજીએ. આયનીકરણ એન્થાલ્પી દર્શાવો તો શોર્ટમાં એક તો આ રીતે દર્શાવી શકાય, આઈ મતલબ આયોનાઇઝેશન એન્થાલ્પી, અથવા તો બીજી રીતે દર્શાવવાની રીત છે ડેલ્ટા આઈ એચ. આ પણ છે આયનીકરણ એન્થાલ્પી. તો બંને રીતથી આયનીકરણ એન્થાલ્પી દર્શાવી શકાય છે. હવે આયનીકરણ એન્થાલ્પી એટલે શું, એની વ્યાખ્યા આપવી હોય વાયુરૂપ એક મોલ પરમાણુમાંથી અહીંયા એક પરમાણુ પણ હોઈ શકે, જરૂરી નથી કે એક મોલ જ લેવું, પરંતુ આપણે જનરલી બધી જ એન્થાલ્પી એક મોલ માટે જોતા હોઈએ છીએ. એટલે કોઈ ડેફિનેશનમાં અહીંયા વાયુરૂપ પરમાણુમાંથી એવું ડાયરેક્ટ લખ્યું હોય, એક મોલ શબ્દ ન યુઝ કરેલો હોય તો પણ એ સાચું છે. વાયુરૂપ એક મોલ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને, અહીંયા શબ્દ યુઝ કરશું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરવા આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે.
વ્યાખ્યા શું છે? વાયુરૂપ 1 મોલ પરમાણુમાંથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે. આ 1 મોલ માટેની એન્થાલ્પી થશે. કઈ રીતે જો સમજીએ, સેકન્ડ ચેપ્ટર ની અંદર આપણે એવું સમજી ગયા છીએ કે આ કોઈ એક કક્ષા છે, કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. આ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને એક કક્ષામાંથી બીજી કક્ષામાં જવું છે. અત્યારે આ ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે. જ્યારે નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જવું હોય તો એને બહારથી કંઈક ઉર્જા આપવી પડશે. તો આવું જ આયનીકરણ એન્થાલ્પીનું છે. પરંતુ આયનીકરણ એન્થાલ્પી માટે આ ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે પરમાણુમાંથી દૂર કરી દેવો છે. જેમ કે અહીંયા એક પરમાણુ છે, આ પરમાણુની બાહ્યતમ કક્ષાનો આ ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોનને અહીંથી કાઢીને અનંત અંતરે, માન લો કે આ અનંત અંતર છે, અહીંથી કાઢીને અનંત અંતરે લઈ જવો છે. આના માટે જે ઉર્જા આપવી પડશે, આ ઉર્જાને આપણે કહીશું આઈ, આયોનાઇઝેશન એન્થાલ્પી, મતલબ કે આયનીકરણ એન્થાલ્પી. કોઈ એક પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરી દેવા માટે આપવી પડતી ઉર્જા, એ ઉર્જાને શું કહેવાય છે? આયનીકરણ એન્થાલ્પી. સપોઝ કે અહીંયા એક પરમાણુ છે x, બીજી શરત એ છે વાયુરૂપ હોવો જોઈએ. વાયુરૂપ પરમાણુ છે x, આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી દો એટલે x પ્લસ આયન બની જશે અને એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો. આ દરમિયાન જે આપવી પડતી ઉર્જા હોય એ ઉર્જાને આપણે કહીશું I અથવા તો અહીંયા પ્લસ નિશાની એટલા માટે છે કે આપણે ઉર્જા આપીએ છીએ. પ્લસ નિશાની શું સૂચવે છે? પરમાણુ ઉર્જા મેળવે છે. જો પરમાણુમાંથી ઉર્જા દૂર થતી હોય તો નિશાની આવે માઈનસ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં એવું થશે. અત્યારે તો પરમાણુ ઉર્જા મેળવે છે, મતલબ એના માટે નિશાની આવશે પ્લસ. અને આ જે ઉર્જા છે એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. આયનીકરણ એન્થાલ્પી કોને કીધી? પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. પરમાણુ કઈ અવસ્થામાં હોવો જોઈએ? વાયુરૂપ અવસ્થામાં હોવો જોઈએ. મતલબ બધા પરમાણુ એકલા વાયુરૂપ અવસ્થાની અંદર એકલા પરમાણુ હશે, એકબીજા સાથે જોડાયેલા પરમાણુ ચાલે નહીં. તો આ બધા જ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને અનંત અંતરે, મતલબ સંપૂર્ણપણે દૂર કરવા આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે. પછી બીજો આની અંદર એક કોન્સેપ્ટ સમજવાનો છે. કોઈ એક પરમાણુ છે m, કોઈ એક પરમાણુ છે m. આ m પરમાણુમાંથી, ઓકે ચલો આની વાત આપણે પછી કરીએ. એના પહેલા આયનીકરણ એન્થાલ્પી શેના ઉપર આધાર રાખે છે એ સમજી લઈએ, જેથી કરીને આ જે પોઈન્ટ છે એ સમજવામાં સરળતા રહે. આયનીકરણ એન્થાલ્પી ને લગતા મુદ્દાઓ અથવા તો આયનીકરણ એન્થાલ્પી કેટલી બાબતો પર ડિપેન્ડન્ટ છે, આધાર રાખે છે, એ વાત સમજવાની છે. આયનીકરણ એન્થાલ્પીને અસર કરતા પરિબળો. એની અંદર સૌથી પહેલું આવશે પરમાણ્વીય ત્રિજ્યા. સૌથી પહેલું પરિબળ પરમાણ્વીય ત્રિજ્યા. પરમાણ્વીય ત્રિજ્યા માટે કેવું હોય તો શું કહી શકાય? જેમ પરમાણ્વીય ત્રિજ્યા r વધારે એમ આયનીકરણ એન્થાલ્પી ઓછી. મતલબ r ચલે છે 1/IE, જેમ r વધુ એમ આયનીકરણ એન્થાલ્પી ઓછી. આવું શું કામ? તો અહીંયા વાતને સમજીએ આપણે. માની લો કે બે પરમાણુ લઈએ છીએ, એકની ત્રિજ્યા ઓછી છે, આની ત્રિજ્યાને કહી દઉં r1, બીજાની ત્રિજ્યા વધારે છે, આની ત્રિજ્યાને કહી દઉં r2, અહીંયા એક ઇલેક્ટ્રોન છે r.
R1 ઓછી છે, R2 વધારે છે. હવે મને કહેશો અહીંયા ઇલેક્ટ્રોન થી કેન્દ્રનું જે આકર્ષણ હશે એ અને અહીંયા ઇલેક્ટ્રોન થી કેન્દ્રનું જે આકર્ષણ હશે બંનેમાંથી કયા કેસની અંદર આકર્ષણ વધારે હશે? ઓબ્વિયસલી ફર્સ્ટ કેસની અંદર આકર્ષણ વધારે હોય કારણ કે અંતર ઓછું છે, નજીકમાં ઇલેક્ટ્રોન છે એટલે ઝડપથી એ જકડી શકે. અહીંયા ઇલેક્ટ્રોન દૂર છે તો ઝડપથી પકડી શકે નહીં. આ એક પ્રકારના તમે જે ચુંબક જોયું હશે, ચુંબક અને લોખંડ હોય એ બંનેને નજીક લાવો એમ આકર્ષણ વધતું જાય. માનો કે લોખંડ અહીંયા છે, ચુંબક અહીંયા છે તો બંને એકબીજાને ખેંચી શકશે નહીં. એવું જ વસ્તુ અહીંયા બને છે, બંને એકબીજાની નજીક હોય ત્યારે આકર્ષણ વધારે થશે, અંતર વધારે એમાં આકર્ષણ ઓછું. અહીંયા R1 છે એના કરતા R2 મોટું છે. બીજું કે જેમ અંતર વધારે, અંતર વધુ તેમ આકર્ષણ ઓછું. અને આકર્ષણ ઓછું હોય આ બંને કેસમાંથી પહેલા કેસમાં અહીંયા ઇલેક્ટ્રોન વધારે જકડાયેલો છે, અહીંયા ઇલેક્ટ્રોન ઓછો જકડાયેલો છે, તો આ બંનેમાંથી કયા ઇલેક્ટ્રોનને દૂર કરવો સરળ બને? ઓબ્વિયસલી સેકન્ડ વાળાને, કારણ કે ઓછા આકર્ષણથી જોડાયેલો છે, આને તમે સરળતાથી દૂર કરી શકો. આ વધારે આકર્ષણથી વધારે બળથી જકડાયેલો છે, આને દૂર કરવો હોય તો આપણે વધારે ઉર્જા આપવી પડશે, આપણે પણ બળ વધારે લગાડવું પડશે. એટલે આ કેસમાં ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થશે નહીં. અહીંયા ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જાય. તો અહીંયા ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય છે તો ઉર્જા ઓછી આપવી પડશે. અહીંયા ઇલેક્ટ્રોન સરળતાથી દૂર નથી થતો તો આપવી પડતી ઉર્જા વધારે હશે. તો આયનીકરણ એન્થાલ્પી ત્રિજ્યા ઓછી છે એની વધારે છે, વધારે ત્રિજ્યા છે એની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. એટલે જેમ ત્રિજ્યા વધુ આયનીકરણ એન્થાલ્પી ઓછી. રીઝન શું છે? ત્રિજ્યા વધી જાય એટલે અંતર વધે, અંતર વધે એમ આકર્ષણ ઓછું થાય. આકર્ષણ ઓછું તેમ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય. ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય તેથી આયનીકરણ એન્થાલ્પી ઘટે. તો જેમ યાદ રાખવાનું, જે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થતો હોય મતલબ એને દૂર કરવા માટે આપણે જે તાકાત લગાડવી પડે, આપણી જે તાકાત છે એને આપણે નામ આપીએ છીએ આયનીકરણ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થતો હોય તો એના માટેની આયનીકરણ એન્થાલ્પી ઓછી જરૂર પડશે, ઓછી ઉર્જા આપવી પડશે એને. તો આ બંને ગેસમાંથી આને કહી દઉં હું, આને દૂર કરવા માટે જે ઉર્જા આપીએ છીએ એને કહી દઉં IE2, આને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા અને IE1. તો આ બંનેમાંથી કોણ વધારે હશે? IE1 છે એ વધારે હશે IE2 કરતા આ કેસ માટે. બરાબર. તો પહેલો પોઈન્ટ છે પરમાણુય ત્રિજ્યા. પરમાણુય ત્રિજ્યા જેમ વધારે એમ આયનીકરણ એન્થાલ્પી ઓછી, કારણ છે અંતર વધી જાય, આકર્ષણ ઘટી જાય, ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકશે. પછી સેકન્ડ પોઈન્ટ જેના ઉપર આયનીકરણ એન્થાલ્પી આધાર રાખે છે એ પોઈન્ટ છે Z ઇફેક્ટિવ, મતલબ અસરકારક ધન વીજભાર. તો આના માટે આપણે કહી શકીએ Z ઇફેક્ટિવ વધારે, એમાં આયનીકરણ એન્થાલ્પી વધારે. Z ઇફેક્ટિવ ચલે છે IE, એટલે Z ઇફેક્ટિવ વધારે એમ આયનીકરણ એન્થાલ્પી વધારે. આવું શું કામ? Z ઇફેક્ટિવ વધે તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ વધે. આકર્ષણ વધે એમ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થશે નહીં. અહીંયા કેન્દ્રનો ધન વીજભાર વધી તો વધારી દો એટલે આકર્ષણ વધશે, આકર્ષણ વધે તો ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકાય નહીં. એટલે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર ન થાય
હવે ઇલેક્ટ્રોન સરળતાથી ન દૂર થાય તો આપવી પડતી ઉર્જા કેવી હશે? વધુ. આપવી પડતી ઉર્જા એટલે શું? આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી શું થઈ ગઈ? વધી ગઈ. ઓકે, તો આયનીકરણ એન્થાલ્પી બે વસ્તુ ઉપર ડિપેન્ડ છે. આ સિવાયની બીજી બે છે. બેસિક આપણે પરમાણુ ત્રિજ્યા અને ઝેડ ઇફેક્ટિવ. આ સિવાયની બીજી બે પોઈન્ટ છે. એમાં એક છે શીલ્ડિંગ ઇફેક્ટ અને એક છે અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ભરાયેલ કક્ષકો. તો આ બે પહેલા નોટ કરો, ત્યાર પછી આપણે એની વાત કરીએ. ચલો નેક્સ્ટ, જે આયનીકરણ એન્થાલ્પી ને અસર કરતું પરિબળ છે એમાં ત્રીજું પરિબળ શીલ્ડિંગ અસર, સ્ક્રીનિંગ અસર. શીલ્ડિંગ અસર જેટલી વધારે, મતલબ શીલ્ડિંગ અસર વિશે કેવું હોય તો આવું કહી શકીએ આપણે. શીલ્ડિંગ અસર ચલે છે 1 આયનીકરણ એન્થાલ્પી. શીલ્ડિંગ અસર વધારે છે એમ આયનીકરણ એન્થાલ્પી ઘટશે. શીલ્ડિંગ અસર વધારે એમ આયનીકરણ એન્થાલ્પી ઓછી. હવે આવું શું કામ થાય છે? તો શીલ્ડિંગ અસર એટલે શું? શીલ્ડિંગ અસર એટલે આપણે એવું શીખી ગયા છીએ કે આ જે બહારનો ઇલેક્ટ્રોન છે, આ બહારનો ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન માટે અંદરના જે ઇલેક્ટ્રોન છે એક આવરણની રચના કરે અને આકર્ષણ ઘટાડે. આ અસરને આપણે શીલ્ડિંગ અસર કહીએ છીએ. એટલે શીલ્ડિંગ અસર જેટલી વધારે થાય, શીલ્ડિંગ અસર વધે, સમજતા જજો, શીલ્ડિંગ અસર વધે તેમ શું થશે? આ અસર વધતી જાય એમ કેન્દ્ર અને આ ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઘટે. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ આ અસરને લીધે ઘટશે. આકર્ષણ ઘટે તો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય. અને ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થતો હોય તો આપવી પડતી ઉર્જા ઓછી હશે. ઉર્જા ઓછી મતલબ આયનીકરણ એન્થાલ્પી ઓછી. તો જેમ શીલ્ડિંગ અસર વધી, આયનીકરણ એન્થાલ્પી ઘટી. શીલ્ડિંગ અસર ઘટી જાય તો આકર્ષણ વધી જાય. આકર્ષણ વધે તો ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા વધારે હોય, મતલબ આયનીકરણ એન્થાલ્પી વધી જાય. તો શીલ્ડિંગ અસર માટે શું કહી શકો? શીલ્ડિંગ અસર ચલે છે 1 આયનીકરણ એન્થાલ્પી. શીલ્ડિંગ અસર જેટલી વધારે એટલી આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે. અને થર્ડ જે ફેક્ટર છે, ફોર્થ જે ફેક્ટર છે એ અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ભરાયેલ કક્ષકો. અને સંપૂર્ણ ભરાયેલ અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ભરાયેલ કક્ષકો કેટલીક જગ્યાએ ડિપેન્ડ કરશે આયનીકરણ એન્થાલ્પી ઉપર. મતલબ આયનીકરણ એન્થાલ્પી કેટલીક જગ્યાએ આ પોઈન્ટ ઉપર ડિપેન્ડ કરશે તો કેટલીક જગ્યાએ નહીં પણ કરે. હવે એવું શું કામ છે? તો હમણાં આપણે કીધું
કે આ જે કંઈ બધું આપણે ભણીએ છીએ એકચ્યુઅલમાં એ પ્રેક્ટિકલ ડેટાને આધારે સમજાવેલા કારણો છે. તો કેટલીક જગ્યાએ આની અસર જોવા મળે છે તો કેટલીક જગ્યાએ આ વસ્તુની અસર જોવા મળતી નથી. એટલે જ્યાં જ્યાં અસર જોવા મળશે એટલી જગ્યા આપણે યાદ રાખવી પડશે કે અહીંયા અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ભરાયેલ કક્ષકની આયનીકરણ એન્થાલ્પી ઉપર ઇફેક્ટ થાય છે, અને જ્યાં નથી થતી એ પણ યાદ રાખવું પડશે કે આટલી જગ્યાએ નહીં થાય. ઓકે, તો આ જે કંઈ જરૂર નથી કે દરેક જગ્યાએ આ ફેક્ટર ઇફેક્ટ કરે જ તે, જેટલી જગ્યાએ ઇફેક્ટ કરે છે પ્રેક્ટિકલ ડેટાને આધારે એ આપણે યાદ રાખવાનું છે. ક્વેશ્ચન મોસ્ટ ઓફલી એમાંથી જ આવશે. તો અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ભરાયેલ રચનાઓ ચેપ્ટર 2 ની અંદર આપણે ભણી ગયા છીએ કે જો કોઈ કક્ષક અર્ધપૂર્ણ કે સંપૂર્ણ ભરાયેલ હોય તો એ વિશિષ્ટ રીતે સ્થાયી હોય છે. ક્રોમિયમ અને કોપરની જે ઇલેક્ટ્રોન રચનામાં અનિયમિતતા જોવા મળી એ પણ જોયું હતું. એટલે અર્ધપૂર્ણ કે સંપૂર્ણ ભરાયેલ કક્ષકો, અર્ધપૂર્ણ કે સંપૂર્ણ ભરાયેલ કક્ષકો વિશિષ્ટ રીતે સ્થાયી હોય છે. અર્ધપૂર્ણ કે સંપૂર્ણ ભરાયેલ કક્ષકો વિશિષ્ટ રીતે સ્થાયી હોય છે. અને અગાઉ આપણે વાત કરી ગયા છીએ કોઈ પણ માનવી હોય કે કોઈ પણ પશુ પંખી કે કોઈ પણ લઈ લો XYZ દુનિયાની તમામ સજીવો કે તમામ ઘટનાઓ કઈ તરફેણમાં હોય? સ્થાયી થવાના તરફેણમાં. એટલે આમાં પણ એવું જ બનશે, અર્ધપૂર્ણ કે સંપૂર્ણ ભરાયેલ કક્ષકો હશે તો એ સ્થાયી હશે અને ઇલેક્ટ્રોન બને ત્યાં સુધી સ્થાયી રહેવા પ્રયત્ન કરે છે. એટલે આ ઓલરેડી સ્થાયી છે, એમાંથી એને દૂર કરવો હોય તો અઘરું છે ને, ઉર્જા વધારે આપવી પડશે. વાત સમજાય છે? કોઈ પણ સજીવ સ્થાયી અવસ્થાની અંદર હોય ત્યાંથી એને અસ્થાયી કરવો હોય તો અઘરું છે, એના માટે ઉર્જા વધારે લગાડવી પડશે. તો સ્થાયી અવસ્થામાં ઇલેક્ટ્રોન છે એટલે આ કક્ષકો સરળતાથી ઇલેક્ટ્રોન દૂર ન કરે, ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા તો ન ગુમાવે એવું લખીએ, કારણ કે એ સ્થાયી છે ઓલરેડી. હું વાત કરતો હોય નિયોન સંપૂર્ણ ભરાયેલ રચના છે, 1s2 2s2 2p6. આ બહુ કોઈ સાથે રિએક્શન કરે નહીં. જો આની રિએક્શન કરાવી હોય મતલબ અહીંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો આને આપવી પડતી ઉર્જા કેવી હશે? ઘણી બધી વધારે હશે. અને આપવી પડતી ઉર્જા ઘણી બધી વધારે હશે, મતલબ આની આયનીકરણ એન્થાલ્પી કેવી થઈ? ખૂબ વધારે. એટલે સરળતાથી ઇલેક્ટ્રોન ન ગુમાવે તો ખૂબ જ વધુ ઉર્જા આપવી પડે, ખૂબ જ વધુ ઉર્જા આપવી પડશે. તેથી અર્ધપૂર્ણ કે સંપૂર્ણ ભરાયેલ રચના હોય તો એની આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? વધારે હશે. 4 ફેક્ટર આયનીકરણ એન્થાલ્પી ઉપર ડિપેન્ડન્ટ. એક પહેલું પરમાણ્વીય ત્રિજ્યા વધારે, આયનીકરણ એન્થાલ્પી ઓછી, મતલબ વિરુદ્ધમાં. પછી Z ઇફેક્ટિવ ચલે છે આયનીકરણ એન્થાલ્પી, Z ઇફેક્ટિવ જેટલો વધારે આયનીકરણ એન્થાલ્પી એટલી વધારે. પછી સીડિંગ અસર વધારે તો આયનીકરણ એન્થાલ્પી ઓછી. અને અર્ધપૂર્ણ કે સંપૂર્ણ ભરાયેલ કક્ષાઓ હોય તો એની આયનીકરણ એન્થાલ્પી વધારે હશે, કારણ એ સ્થાયી રચનાઓ છે. ચલો ઝડપથી આટલું નોટ કરો. ત્યાર પછી એક કોન્સેપ્ટ સમજવાનો છે. કોઈ એક પરમાણુ છે,
પરમાણુ છે m, આ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય છે એટલે બનશે m+1 પ્લસ ઇલેક્ટ્રોન. ત્યારે જે ઉર્જા એને આપીએ છીએ આપણે એને કહીશું આયનીકરણ એન્થાલ્પી IE1. પછી આ જે m+1 છે આમાંથી હજી એક ઇલેક્ટ્રોન દૂર થાય છે અને બને છે +2. ત્યારની જે ઉર્જા છે એને ત્યારે જે આપવી પડતી ઉર્જા છે એને કહું છું IE2. ત્યાર પછી m+3 છે m+2 છે એ પાછો એક ઇલેક્ટ્રોન ગુમાવીને બની જાય છે m+3 ગેસ. ત્યારે જે ઉર્જા આપવી પડે છે એને કહીએ IE3. IE1 એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. IE2 એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. અને IE3 એટલે તૃતીય આયનીકરણ એન્થાલ્પી. હવે મને કહીશો m, m+1, m+2 અને m+3 આ ચારેય માટે મારે પરમાણુય ત્રિજ્યાનો ક્રમ આપવો હોય m પછી m+1 m+2 m+3 આના માટે મારે પરમાણુય ત્રિજ્યાનો ક્રમ આપવો હોય તો શું આપી શકાય? સૌથી વધારે પરમાણુય ત્રિજ્યા કોની હોય? સૌથી ઓછી પરમાણુય ત્રિજ્યા કોની હોય? વિચારો. ચારે માટે પરમાણુય ત્રિજ્યાનો ક્રમ વિચારો ભાઈ, વિચારો. ચારે માટે પરમાણુય ત્રિજ્યાનો ક્રમ કંઈક આવો જોવા મળશે. સૌથી વધારે m, પછી m+1, પછી m+2, પછી m+3 ની સૌથી ઓછી પરમાણુય ત્રિજ્યા હોય. આમ થવાનું કારણ ઇલેક્ટ્રોન દૂર થતા જશે, પ્રોટોન એટલા ને એટલા રહેશે એટલે આકર્ષવા વાળા વધી જશે, કામ કરવા વાળા વધી જશે અને કામ ઘટતું જશે. બરોબર? તો આકર્ષણ વધી જવાનું છે. આ વસ્તુ શીખ્યા આપણે. મૂળ પરમાણુ હોય એમાંથી જ્યારે ધન આયન બને ત્યારે એની ત્રિજ્યા હંમેશા ઘટે છે. હવે જો આમાંથી વધારે ઇલેક્ટ્રોન દૂર કરતા જાઓ, વધારે પોઝિટિવ ચાર્જ કરતા જાઓ તો ત્રિજ્યા હજી ઘટતી જ જાય, ત્રિજ્યા ઘટતી જ જાય. પરમાણુય ત્રિજ્યા ઘટે એમ આયનીકરણ એન્થાલ્પી વધે. હમણાં જ જોઈ ગયા આપણે પરમાણુય ત્રિજ્યા ચલે છે 1 આયનીકરણ એન્થાલ્પી. પરમાણુય ત્રિજ્યા ઓછી હોય, ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવશે, ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે, આકર્ષણ વધી જાય, દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા વધારે હોય એટલે આયનીકરણ એન્થાલ્પી વધારે. તો આના માટે આયનીકરણ એન્થાલ્પીનો ઓર્ડર બનાવવો હોય તો શું બનશે? m ની સૌથી ઓછી, m+1 ની એનાથી વધારે, પછી m+2, પછી m+3 ની. મતલબ આમાંથી જ્યારે ઇલેક્ટ્રોન દૂર કર્યો એને આપણે કીધું હતું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. એના કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધુ હોય અને એના કરતા પણ વધારે હોય તૃતીય આયનીકરણ એન્થાલ્પી. જનરલી આવો ટ્રેન્ડ જોવા મળે છે. કેટલીક જગ્યાએ આ અપવાદ પણ હશે, કેટલીક જગ્યાએ એવું પણ બનતું હશે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી દ્વિતીય કરતા વધારે હોય. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી દ્વિતીય કરતા વધારે હોય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી દ્વિતીય કરતા ઓછી હોય કે ગમે તે પોસિબલ છે. પરંતુ 99% આ ટ્રેન્ડ સાચો હશે. એટલે આવું વસ્તુ જનરલી જોવા મળશે. જનરલી સામાન્ય રીતે આવું હોય છે. દરેક વખતે આવું જ થાય એવું આપણે કહી શકતા નથી. ઇલેક્ટ્રોન રચના ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે મોસ્ટ ઓફલી આવું જોવા મળે છે.
કોઈ પણ પરમાણુ માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે અને એના કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધારે. ચલો તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવર્ત કોષ્ટકમાં એક જ આવર્તમાં લેફ્ટ ટુ રાઈટ જાઓ, આયનીકરણ એન્થાલ્પીમાં શું ચેન્જ આવે, ઉપરથી નીચે આવો શું ચેન્જ આવે અને એમાં કેટલા અપવાદ છે એ વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.